પેરેગ્રાફ નંબર 12 માય ટીચર એટલે કે મારા શિક્ષક. તો સૌથી પહેલાં આપણે સ્પેલિંગો જોઈએ. તો પહેલાં છે ટીચીઝ એટલે શીખવે છે. એન્જોય એટલે ગમે છે. ટીચિંગ એટલે શીખવાની પદ્ધતિ. યંગ એન્ડ એક્ટિવ એટલે યુવાન અને ચપળ એટલે કે હોશિયાર. ઓલવેઝ એટલે હંમેશા. વિયર્સ અ સિમ્પલ સાડી સાદી સાડી પહેરે છે. કાઇન્ડ એન્ડ જેન્ટલ એટલે માયાળું અને નમ્ર. નેવર ગેટ્સ એંગ્રી એટલે કદી ગુસ્સે થતા નથી. ઓબે એટલે આજ્ઞાનું પાલન કરવું. રિસ્પેક્ટ એટલે આદર કે માન. સ્પેલિંગો સમજ્યા પછી આપણે ફકરાનું વાંચન કરીએ. પેરેગ્રાફ નંબર 12 માય ટીચર એટલે કે મારા શિક્ષક. તો શરૂઆત કરીએ. માય ટીચર્સ નેમ ઇઝ મીનાબેન. મારા શિક્ષકનું નામ મીનાબેન છે. શી ટીચીઝ અસ ઇંગ્લિશ. તે અમને અંગ્રેજી ભણાવે છે. વી એન્જોય હર ટીચિંગ. અમે તેમના ભણાવવાનો આનંદ માણીએ છીએ. મીનાબેન ઇઝ યંગ એન્ડ એક્ટિવ. મીનાબેન યુવાન અને હોશિયાર છે. શી ઓલવેઝ વિયર્સ અ સિમ્પલ સાડી. તે હંમેશા સાદી સાડી પહેરે છે. શી ઇઝ કાઇન્ડ એન્ડ જેન્ટલ. તે માયાળું અને નમ્ર છે. શી નેવર ગેટ્સ એંગ્રી. તે ક્યારેય ગુસ્સે થતા નથી. શી ઇઝ વેરી હેલ્પફુલ ટુ ઓલ. તે બધાને ઘણા મદદરૂપ થાય છે. શી લવ્સ અસ. તે અમને પ્રેમ કરે છે. વી ઓબે અવર ટીચર. અમે અમારા શિક્ષકની આજ્ઞાનું પાલન કરીએ છીએ. વી લવ એન્ડ રિસ્પેક્ટ હર. અમે તેમને પ્રેમ અને સન્માન આપીએ છીએ. તો આ રીતે તમે ફકરાનું વાંચન કરી શકો.